3.5 કલાકનો રસ્તો જો માત્ર અડધી જ કલાકમાં કપાઈ જાય તો કેવું? નમસ્કાર, હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. જી હા, આજે એક એવા જ પ્રસ્તાવ વિશે વાત કરવાની છે કે મોરબીનો નવલખીથી લઈ અને કંડલા બંદર સુધીનો જે રસ્તો છે એ 3.5 કલાકનો 147 કિલોમીટરનો રસ્તો છે, એને માત્ર 13 કિલોમીટરનો કરી દેવામાં આવે એવો એક પ્રસ્તાવ ભાવિકભાઈ ભટ્ટ અને હસમુખભાઈ ગઢવી જે સામાજિક કાર્યકરો છે એમના દ્વારા સમુદ્ર સેતુ બનાવી અને આ રસ્તો ઘટાડવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે નવલખીથી કંડલા પહોંચવા માટે આપણે નવલખી, માળિયા, સામખિયાળી, ભચાઉ આમ થઈ અને 147 કિલોમીટરનો 3.5 કલાકનો રસ્તો પૂરો કરી અને આપણે કંડલા બંદર પહોંચતા હોઈએ છીએ. જ્યારે આપણે સુરજબારી ફૂલનું જે ટ્રાફિક છે એના વિશે પણ ખૂબ જાણીએ છીએ કે ઘણા બધા કલાકો સુધી ત્યાં ટ્રાફિક રહેતું હોય છે, કારણ કે મોરબી અને કચ્છ બંને ઉદ્યોગના શહેરો છે. બંનેના ઉદ્યોગોના કારણે ટ્રકની જે અવરજવર છે એ ખૂબ જ રહેતી હોય છે અને રોજના લગભગ 10,000 જેટલા ટ્રકો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે. જો આ 3.5 કલાકના રસ્તાને અહીંયા એક સમુદ્ર સેતુ બનાવી દેવામાં આવે અને જે નવલખી બંદર છે ત્યાંથી લઈ અને કંડલા બંદર સુધીનો એક સમુદ્ર સેતુ બનાવી દેવામાં આવે અને તેની વચ્ચે જે 7 જેટલા ટાપુઓ આવે છે તેનો જો ઉપયોગ કરવામાં આવે તો આ 1600 કરોડનો અંદાજે પ્રોજેક્ટ છે. અને તે પ્રોજેક્ટનો જે આર્થિક ખર્ચ છે એ જો ટાપુઓનો ઉપયોગ કરવામાં આવે તો ટાપુઓનો પણ વિકાસ થાય અને 60% જેટલો રસ્તો છે ટાપુઓ ઉપર અને બાકીનો જે બ્રિજ છે એ સમુદ્ર ઉપર બને તો એમાં આર્થિક ખર્ચ છે તેને પણ ઘટાડી શકાય છે. આવો એક સુંદર પ્રોજેક્ટ છે અને તેના દ્વારા જે આપણે રોજ લગભગ 3 કરોડ જેટલા ઈંધણનો ફ્યુલનો બચાવ કરી શકીએ છીએ, માનવ સમયનો, માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને ટૂંકા સમયની અંદર આપણે જે છે એ નવલખીથી કંડલા સુધી પહોંચી શકીએ છીએ. તો આવો એ 1600 કરોડના ખર્ચે એક સુંદર મજાનો પ્રોજેક્ટ છે એની રજૂઆત સરકાર સામે કરવામાં આવી છે.